ભૂમિમાં સુરવીર ભક્તો ઘણા પાક્યા. જૂનાગઢની સંતોના બ્રહ્મ પ્રચ્છન્નમાં ભૂમિની રજકણમાં આજે પણ ગુંજે છે. અક્ષર બ્રહ્મ ગુણાતાન સ્વામી આ પ્રદેશમાં ખૂબ વિચર્યા છે. વ્રજાનંદ સ્વામી અહીંના આહિરોમાં સત્સંગ કરાવેલો અને ગુણાતીતાનંદ સ્વામી અને રાઘવાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની સર્વોપરી નિષ્ઠાનું બળ આ આહિર ભક્તોના હૃદયમાં રેડીને ગામો ગામ એકથી એક ચડિયાતા સનિષ્ઠ ભક્તોની પરંપરા સર્જી હતી. આ ભૂમિના બાર પટોળી ગામે આહિર ભક્ત કાળુભા વાવડિયા રહેતા હતા. તો કાળુભાને મહારાજ સાથે એવો સંબંધ સખાભાવ અને પોતે 5 ગામમાં પૂછાય એવા હતા અને 60 ભેંસું પોતાને ઘરે જમીન જાજી, પછી પૈસાનો વ્યવહાર એ ધિરાણ કરતા હતા, વ્યાજે આપતા હતા. પણ ભગવાનને રાખીને સ્વામિનારાયણ ભગવાન એ વખતે નીલકંઠમણી વિતરણમાં જ્યારે તપ કરતાં કરતાં નીકળ્યા ને ત્યારે આ બાબરિયાવાડમાં, મોવા તળાજા બાજુ બાબરિયાવાડ આવ્યું દક્ષિણમાં, તો ત્યાં નીલકંઠમણી જતા હતા અને ઉનાળાનો સમય હતો. તો ભટ્ટવદર ગામ આવ્યું. એટલે ભટ્ટવદર ગામને પાદરે નીલકંઠ વર્ણીને તરસ લાગી. તો પનિહારીઓ પાણી ભરતી હતી. ત્યાં બહેનોને પૂછ્યું કે મને પાણી પાછો? તો કે હા. તો ઘડો વીંચળી અને નીલકંઠ વર્ણીના બટવામાં પાણી ગળીને આપ્યું અને એણે નીલકંઠ શાલિગ્રામને પાણી ધરાવીને પોતે પીધું. પીધ્યા પછી નીલકંઠ વર્ણીને ચાલવું હતું ત્યારે જે દીકરીએ પાણી પાયું હતું ને એને એમ કીધું કે આજે તમે મને પાણી પાયું છે ને હું તમને રાણી બનાવી દઈશ. શું કહે છે? હવે એ કોણ હતું કોઈને ખબર હોય કયો? જસુબા. એ જસુબાએ પાણી પાયેલું તે મહારાજ નીલકંઠમણીએ એ વખતે એને વચન આપી દીધું. પછી નીલકંઠમણી ફરતા ફરતા ક્યાં આવ્યા? પીપલાણા. રામાનંદ સ્વામીના યોગમાં આવી અને એણે ત્યાં રામાનંદ સ્વામીએ સહજાનંદ નામ પાડ્યું. અને ત્યાર પછીનો કાર્યક્રમ કાળુભા વાવડિયાનો આવે છે. તો કાળુભા વાવડિયા પોતે પોતાના ખર્ચે સંઘને લઈ જાય ગઢડા દર્શન કરવા. એક વખત જતા હતા, એમાં કાળુભા નદીને કાંઠે આવ્યા એટલે સવાર પડ્યું તો બધા હરિભક્તોને કે આમાં સ્નાન કરી અને પૂજા કરી અને આપણે ચાલવું છે ગઢડા. એટલે કાળુભાઈ બધાને રવાના કર્યા અને પોતે બેઠા હતા. એને થઈ ગયું થોડુંક મોડું. હવે જતાં જતાં ગઢડા જ્યારે કાળુભા પહોંચ્યા ત્યારે એને ખબર પડી કે સંતો અને આ સંઘ માટે જે પૈસા મેં લીધા હતા એ કાળુભા નદીને કાંઠે ભૂલી ગયા. મહારાજ જાણતા હતા. હસતા હસતા કહે, કાળુભાઈ શું થયું રસ્તામાં? એ તો કહો. એ કે મહારાજ તમે બેઠા છે ને મને કોઈ વાતની ચિંતા નથી, પણ એક વસ્તુ હું 700 રૂપિયા ભૂલી ગયો નદીને કાંઠે. મહારાજ કે મળી જાય, જાઓ મોકલો છોકરાઓને. એ કે મહારાજ આ દિવસનો આરો પાણી શેર છે, ગોવાળિયાઓ પાણી પાવા આવે, ઢોરને મળે નહીં. મહારાજ કે મળી જાય, જાઓ. પછી મહારાજે દાખલો આપ્યો. એ કે કુરુક્ષેત્રના મેદાનમાં જે રમસાણ યુદ્ધ ચાલતું હતું એમાં ટીટોળીના બચ્ચા હતા ને એને ભગવાને બચાવ્યા છે. કે એની ઉપર મણનો ટોકરો મૂકી દીધો અને એ ટીટોળીના ઈંડા બચ્યા છે તો તમારા 700 રૂપિયા નહીં બચાવે? પછી છોકરાઓ બે ગયા, પણ એ થેલી પડી હતી ને એની ઉપર ભેંસું પાણી પીવા આવેલી એક ભેંસ મોટો પોદળો કરી ગઈ એની ઉપર, થેલી ઉપર. તો થેલી દેખાય નહીં ને પછી ઓલા છોકરાઓને મળે નહીં. પણ જતાં જતાં એક શેડો થેલીનો દૂર દેખાણો અને એ 700 રૂપિયાની થેલી લીધી અને ગઢડે આવે છે. તો મહારાજ અને કાળુભા વાવડિયા બેઠા હતા. મહારાજ મન હસવા માંડ્યા કે જુઓ કાળુભાઈ, તમે કહેતા હતા ને ન મળે, રાખવું કોના હાથમાં છે? ભગવાનના હાથમાં હતું. તો આ જો તમારા પૈસા આવ્યા. પછી કાળુભાઈ કીધું કે હવે મહારાજ આમાંથી તમારે જે રસોઈ બનાવી હોય એ બનાવી અને સંઘને સંતોને બધાને જમાડો. પછી હાટા જલેબીની રસોઈ બનાવી અને બધાને જમાડ્યા. પછી મહારાજ કાળુભાઈને વાત કરે છે કે આપણે એક ભેંસ લાવવી છે અહીં ઠાકોરજી માટે. તો કે મારા ઘરે ભેંસું છે ખરેખરી, પણ એમ નહીં, નવચુંદરી ભેંસ લાવવાની. કેવી? નવચુંદરી કોને કહેવાય?
4 પગ ધોયેલા, કપાળ ધોળું, પૂંછડું ધોળું, એને નવચુંદરી ભેંસ કહેવામાં આવે. તો કે મહારાજ મળી જશે, મારી પાસે છે જ તે, મોકલો કે છોકરાને. 2 જુવાનને મોકલ્યા. 4 દિવસે ગઢડા લઈને આવ્યા અને ભેંસ આંગણામાં ઊભી રહી દરબારના. મહારાજે જે વર્ણન કર્યું ને એવી ભેંસ નીકળી. પછી મોટેરા આહિરોને બોલાવ્યા અને ભેંસની કિંમત કરવા બોલાવ્યા. તો કે મહારાજ, અત્યારે આપણે ઘોડી લેવી હોય ને આવી જાતવાન તો 200 રૂપિયા થાય. કેટલા વર્ષ પહેલાં? 200 વર્ષ પહેલાં. તો આ ભેંસની કિંમત 200 રૂપિયા થાય. તો ભલે કે. પછી મહારાજે કહેવરાયું, દાદા ખાચર પાસેથી 200 રૂપિયા લઈ આવો. ત્યારે દાદા ખાચર બહારગામ ગયેલા. એટલે જીવુબાઈએ કીધું કે પૈસા તો ઘરમાં નથી, પણ મારા આ અંગત ઘરાણા છે ને એ વાણિયાની દુકાને આપીને 200 રૂપિયા લઈ આવો. તો વાણિયાની દુકાને લઈ આવ્યા 200 રૂપિયા વ્યાજે ઘરાણું મૂકીને. અને 200 મૂક્યા એટલે જુવાનિયા હોય ને આવા એને મોકલ્યા કે આના ગણી જુઓ. તો પૈસા ગણ્યા તો 250 રૂપિયા થયા. જુઓ મહારાજે એમાં શું મૂક્યું? દ્રષ્ટિ એમાં પૂરી દીધી. તો કે ના 250 નહીં. બીજાને બોલાવ્યા તો એણે ગણ્યા તો 300 થયા. તોય મહારાજ કે એ ખોટું છે. ત્રીજાને બોલાવ્યા અંદર કે મહારાજ આ 400 રૂપિયા થયા. તો કે આ તો રૂપિયા વિયાણ થયું. પછી કારભારીને કે હવે આમાંથી છે ને 200 રૂપિયા તમે વાણિયાને આપીને ઘરાણું છોડાવીને જીવુબાને આપી દો. અને આ 200 રૂપિયા છે ને એ કાળુભાઈ તમારા ભેંસના. એ કે મહારાજ ભેંસ નથી લેવાની. તો મારે ભેંસ જોઈ નહીં, પૈસા જો ન લ્યો તો. કાળુભાઈ મૂંઝાણા કે હવે શું કરવું. પછી આ પાડી જેમ તેમ કરીને કે પૈસા લઈ લો ને જ્યારે જાશ ને ત્યારે ભેટ મૂકી દઈશ. આ બધું પત્યું. પછી વળી પાછી મહારાજ કહે છે કાળુબાને કે કાળુભાઈ, જીવુબા અને લાડુબાનો કેટલા સમયથી વિચાર છે કે દાદા ખાચરના લગ્ન કરવા છે. તો તમે હું નામ દઉં ન્યા જ જાઓ. એને તો ખબર હતી ને, પાણી પાયું હતું એટલે. એ ન્યા ચૂંદડી નાળી અને રૂપિયો લઈને જાય છે. ક્યાં? ભટવદરમાં. કોણ હતું એ? નાગપાલ વરુ. એમના દીકરી જસુબા ન્યા જઈને માંગું મૂક્યું. ત્યારે નાગપાલ વરુ તો હાવ સામાન્ય નાનો માણસ હતો. પણ એ કે તમે નાના ભલે રહ્યા, પણ આ માગું કોણે મોકલ્યું તમને ખબર છે? ભગવાન સ્વામિનારાયણે મને મોકલ્યો છે તમારું નામ દઈને. પણ કે હું ખર્ચમાં પગી ન શકું તો દાદા ખાચરની જાન લઈને આવે છે, મારે ખર્ચમાં હું. કાળુભા કે જો ભગવાનની દયા મને છે, 1 રૂપિયાનો ખર્ચો તમારે નહીં, અને હું જસુબાના લગ્ન હું કરી દઈશ. બધા પૈસાનો ખર્ચો મારો, અને તમે હા પાડો. પછી ત્યાં હા પાડે છે. હા પાડ્યા પછી બ્રાહ્મણને બોલાવીને ચાંદલો ચુંદરી કરી અને કાળુભા બ્રાહ્મણને કહે છે કે હવે આ લગ્નની તારીખ પણ આપી દો એટલે મારે બીજો ધોળો નહીં. લગ્નની તારીખ લઈને ગઢડા ગયા ને મહારાજને વાત કરી. મહારાજ તો બધું જાણતા જ હતા. પછી જાન જોડીને ભટવદર આવે છે ને, દાદા ખાચરને પરણાવવા મહારાજ આવે છે, પણ દાદા ખાચર ના પાડે છે. બહેનોને કીધેલું મારે લગ્ન નથી કરવા. પછી ભગવાનને બંધવે છે. કોણ? દાદા ખાચર. એ કે તમે જાનનું વેલડું હાંકો ને તો હું મારે લગ્ન કરવા છે. કૃષ્ણ ભગવાન અર્જુનનો રથ હાંકે છે ને લડાઈમાં, એમ ભગવાને બંધવી દીધા. મહારાજ કે ભલે હું વેલડું હાંકીશ. એ વેલડું લઈને ભટવદર લગ્ન કર્યા પછી પોતે જાનને વળાવવા આવે. જાનને વળાવવામાં થોડીક વાર લાગે એટલે નાગપાલ વરુને ઘરનું બધું સમેટવા કાળુબા રોકાણા. અને જાનને વળાવી એટલે એનો ભાઈ નાનો હતો ને લોમો, એને કે તું ઘરે જા. ઘરે જઈને આપણે જાનને સાંજે જમાડવી છે, વાળું કરીને મોકલવાની છે. તો લોમો ઘરે ગઈને બધી તૈયારી કરીને રોડે ઊભો રહ્યો. તો જાન નીકળે એટલે પગે લાગીને લોમો કે મહારાજ, કાળુભાઈએ કીધું છે કે જાનને આપણે વાળવી છે, તો ઘરે મેં બધી તૈયારી કરી છે, તો વેરડાને અંદર ગામમાં લઈ લો. મહારાજ કે હવે ગઢડા પગવાનું મોડું થાય અને જાનમાં કોઈ ભૂખ્યા નથી એમ, પણ આ બળદ છે ને એના માટે 2 ગોળના ગાંગડા આપો, એના ગળા મોઢા બળદના કરી દો તો અમારે જમવાનું આવી જાય. તો લોમાને નાનો હશે એટલે ખબર કાંઈ ન પડી કે મહારાજ ગોળ તો નથી. તો મહારાજ કે જય સચ્ચિદાનંદ કહીને વેલાને હકારી મૂક્યું. 10-15 મિનિટ થઈ ત્યાં કાળુભાઈ પોતાની ઘોડી લઈને આવ્યા. કે કેમ થયું? એ કે મહારાજે ના પાડી,
પણ કે તો હું પાછી વાળું જાનને. પાછી જાનમાં વાળવા ગયા, પણ કે કાળુબાને કહે છે, ભાઈ મહારાજે તો બળદને માટે ગોળ ગળા મોઢા કરવાનો માગેલો અને મેં એને ના પાડી છે. તારી પાસે માગ્યું તું કોણે? ભગવાન સ્વામિનારાયણે ગોળ માગ્યો હતો અને તે ના પાડી. ભલા માણસ, એ કાંઈ મણ ગોળ નહોતો માગ્યો. પણ પછી તો કાળુભાઈ એવું કીધું કે અમે આ 3 પેઢી સુધી ગોળ ન ખાવાનું નિયમ લીધું. જુઓ નિષ્ઠા એની. જાન પરણીને જાય છે ઘરે, અને કાળુભાઈને જાનને વાળ્યા પછી મહારાજને ચરણે 200 રૂપિયા દીપ મૂકી ભેટ, અને પોતે અહીંયા 12 પટોળી ગામ જેનું છે ત્યાં આવે છે. અને 5-6 મહિના થયા પછી જસુબા સાસરે હતા એટલે મહારાજ પાસે માગે છે બધું. બહેનોને ખબર હશે બધાને શું માગે છે. સ્વામિનારાયણ ભગવાનની જે મારી અવિચળ ચૂકને રાખજો, મારી ચૂડીનો ભંગ ન થાય માગો વરનાથજી. બધા એક એક કડીનો વિચાર કરજો ને સાંભળજો બરાબર. રહે કેસર પીર લલાટમાં, રહે છે થો ચાંદલો સદાય માગો વરનાથજી. મારે ઘેર સંત રહે સામટા, નિત્ય ગુણ તમારા ગાય માગો વરનાથજી. સતસંગી મળી દેશો દેશના, આવે ઉત્સવ કરવાને આય માગો વરનાથજી. મારે ઘેર રહો ઘનશ્યામજી, મારી સંપત્તિ તમ અર્થે થાય માગો વરનાથજી. મારી અવિચળ ચૂકને રાખજો. રાજપાટને ગામ ગરાસ જે, ભુવન સહિત તમારા કહેવાય માગો વરનાથજી. જયા લલિતા રમાને પાંચાળી, તેને સમજું છું મુક્ત સમાન માગો વરનાથજી. અમો સૌ મળી તમને સેવીએ, ધરીએ અખંડ તમારું ધ્યાન માગો વરનાથજી. કરો મંદિર મોટું મારે આંગણે, રહો પ્રેમથી પ્રાણ આધાર માગો વરનાથજી. તેમાં મૂર્તિ પધરાવો વાસુદેવની, તમો પાડોશી થાવો કરી પ્યાર માગો વરનાથજી. વળી આ લોકની સુખ સંપત્તિ શ્રીજી આપી પૂરા કરો કોડ માગો વરનાથજી.
મારી અવિચળ ચોકને રાખજો. દુરીજનનું મેણું ઉતારજો, પ્રભુ આપજો પુત્રની જોડ, માગું વરનાથજી. અભય સૂતને સુખી રાખજો, રહે અખંડ પરિવાર, માગું વરનાથજી. અભય વંશ સદા તવ ઉપવાસી, એ માગું છું ધર્મકુમાર, માગું વરનાથજી. વળી અભય સૂત પેલા મુજને, શ્રીજી આપજો અક્ષર વાસ, માગું વરનાથજી. એવી વાણી સુણી જસુબાયની, વર આપો કહે યુગલદાસ, માગું વરનાથજી. મારી અવિચળ ચોકને રાખજો, મારી ચૂડીનો ભંગ ન થાય, માગું વરનાથજી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.